શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના શુભ દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય કહીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. અષ્ટાદશ અધ્યાય. અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. શ્રી ભગવાન બોલ્યા, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રિય લગતા પ્રાપ્તિ અર્થી તથા રોર સંકટ કર્મો કરવામાં આવે છે. એનું નામ કામ્ય કર્મ છે. ત્યાગને સંન્યાસ સમજે છે. જ્યારે બીજા વિચાર કુશળ માણસો સંઘળાય કર્મોના ફળના ત્યાગને ઈશ્વરની ભક્તિ, દેવતાઓનું પૂજન, માતા પિતા આદિ વડીલોની સેવા, યજ્ઞ, દાન અને તપ તથા વર્ણાશ્રમ અનુસાર આજીવિકાના કર્મો તેમજ શરીર સંબંધી ખાવું પીવું વગેરે જેટલા કર્તવ્ય કર્મો છે, એમના અનુષ્ઠાનમાં રહેલી ઇહલોક અને પરલોકની સંઘળી કામનાઓનો સંપૂર્ણ ત્યાગ કરવો, એનું નામ છે સંઘળાય કર્મોના ફળનો ત્યાગ કરવો. તેને ત્યાગ કહે છે. કેટલાય વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હે પુરુષશ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે. યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. વર્ણાશ્રમ અનુસાર જેના માટે જે કર્મો કર્તવ્ય રૂપે જણાવાય છે, એ શાસ્ત્ર વિહિત કર્મોનું શાસ્ત્રવિધિ અનુસાર અંગ ઉપાંગ સહિત નિષ્કામ ભાવે ભગવદર્થ કર્મ કરનારા મુમૂર્ષ માણસોને બુદ્ધિશાળી માણસો કહ્યા છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સંઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. નિષિદ્ધ તેમજ કામ્ય કર્મોનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે, પરંતુ નિયત કર્મોને સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે એ નિયત કર્મોનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે. જે કંઈ કર્મ છે એ સંઘળું દુઃખરૂપ જ છે, એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો. હે અર્જુન, જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે, એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે. એ જ સાત્વિક ત્યાગ મનાયો છે. જે માણસ અકુશળ કર્મનો દેશ નથી કરતો
કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. શરીરધારી કોઈ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી. માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે. પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોમાં કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. હે મહાબાહો, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોના અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે. એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન, જેના આશ્રય રહીને ક્રિયાઓ થાય છે, એ શરીર અને ભૂમિ વગેરેને જ અહીં અધિષ્ઠાન કહ્યા છે. કરતા જુદા જુદા પ્રકારના કારણો મન, બુદ્ધિ અને અહંકાર રૂપી અંતઃકરણને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો રૂપી 10 બાહ્યકરણોને તેમજ કર્મો કરવા સહાયક ઉપકરણોને અહીં કરણ કહ્યા છે. અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે 5મું કારણ દેવ પૂર્વ કરેલા શુભાશુભ કર્મોના સંસ્કારો કે જે પ્રારબ્ધ્ય કે અદ્રષ્ટ ના નામે ઓળખાય છે, એમને અહીં દેવ કહ્યા છે. માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના 5 કારણો છે. પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો સત્સંગ અને સત્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા તેમજ વિવેક, વિચાર અને શમ દમ આદિ આધ્યાત્મિક સાધનો દ્વારા જેની બુદ્ધિ શુદ્ધ થઈ નથી, એ માણસને અશુદ્ધ બુદ્ધિનો સમજો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે. એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો કે નથી પાપથી બંધાતો. જેમ અગ્નિ, વાયુ કે જળ વડે પ્રારબ્ધવશ કોઈ પ્રાણીની હિંસા થતી હોય એમ દેખાવા છતાં પણ એ અગ્નિ, વાયુ કે જળ દ્વારા વાસ્તવમાં હિંસા નથી. એ જ રીતે જે માણસનું દેહમાં અભિમાન નથી, તેમજ સ્વાર્થ વિના કેવળ સંસારના હિતાર્થ જ જેની બધી ક્રિયાઓ થતી હોય છે, એ માણસના શરીર અને ઇન્દ્રિયો દ્વારા કદી કોઈ પ્રાણીની હિંસા થતી લોક દ્રષ્ટિમાં જોવામાં આવે તો પણ એ માણસ દ્વારા વાસ્તવમાં હિંસા નથી. કેમ કે આ શક્તિ, સ્વાર્થ અને અહંકાર ન હોવાને કારણે કોઈ પ્રાણીની હિંસા થઈ જ નથી શકતી, તથા કર્તવ્યના અભિમાન વિના કરેલું કર્મ ખરેખર તો અકર્મ જ છે. માટે એ માણસ પાપથી નથી બંધાતો. જ્ઞાતા કોઈ પણ પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનારને શું કહે છે? જ્ઞાતા કહે છે. જ્ઞાન જ્ઞાતા જે વૃત્તિ દ્વારા વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરે છે એનું નામ જ્ઞાન છે. અને જ્ઞેય
જ્ઞાતા જે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરે છે એનું નામ જ્ઞેય છે. આ 3 પ્રકારના કર્મના પ્રેરકો છે અને કર્તા. જોવું, સાંભળવું, સમજવું, સ્મરવું આદિ સંઘળી ક્રિયાઓને કરનાર પ્રકૃતિસ્થ પુરુષને કર્તા કહે છે. કરણ તેમજ ક્રિયા કરતા કરણો દ્વારા જે કંઈ પણ કરે છે એનું નામ ક્રિયા છે. આ 3 પ્રકારના કર્મ સંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. ગુણોને આધારે સંઘળા પદાર્થોની ગણના કરનાર શાસ્ત્ર સંખ્યામાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના જ કહેવાયા છે. એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ. જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ. અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે, એટલે કે જે અવળા જ્ઞાન વડે માણસ એક ક્ષણભંગુર અને નાશવંત શરીરને જ આત્મા માનીને જાણે એ જ સર્વસ્વ છે એમ માનીને એમાં આસક્ત રહે છે, તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે. જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાશા વિના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય, એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસો વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે. જે કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે. જે કર્તા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે એ રાજસ કહેવાય છે. જે કરતા પોતાને વશમાં જ રાખનાર, અશિક્ષિત, ઘમંડી, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી એને કહેવાય છે જે થોડા સમયમાં થઈ જનારા સામાન્ય કામને પણ પછી કરી લઈશું એ આશાને મુલતવી રાખીને લાંબા સમય સુધી પૂરી નથી કરતો એ તામસ કહે છે. હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૂતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારના ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ એટલે ગૃહસ્થમાં રહીને ફળ અને આસક્તિને છોડીને ભગવતપણ બુદ્ધિથી કેવળ લોક શિક્ષણ કાજે રાજા જનકની જેમ જ વર્તવાનું નામ પ્રવૃત્તિમાન છે. અને નિવૃત્તિ માર્ગને
દેહાભિમાનને ત્યાગીને કેવળ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત થયેલા શ્રી શુકદેવજી તેમજ સનકાદિની જેમ સંસારની ઉપરત થઈને વિચરવાનું નામ નિવૃત્તિ માર્ગ છે. કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે. હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, તમોગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સંગળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે. હે પુથાપુત્ર, જે અવ્યભિચારિણી એટલે કે પરમાત્મા સિવાયના અન્ય સંસારિક વિષયોને ધારણ કરવા એ વ્યભિચાર દોષ છે. એ દોષથી જે રહિત છે એ અવ્યભિચારિણી ધારણા શક્તિ છે. ધારણા શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને પરમાત્મા પ્રાપ્તિ અર્થે ભજન, ધ્યાન અને નિષ્કામ કર્મોમાં જોડાવા એનું નામ એમની ક્રિયાઓને ધારણ કરવી છે. એ ધૂતિ સાત્વિકી છે. પરંતુ હે પુથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે. હે પુથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણા શક્તિ તામસી છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેની દુઃખોના અંતને પામી જાય છે, જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે. જેમ રમતમાં ચોટેલા ચિત્તના બાળકને વિદ્યાનો અભ્યાસ એનું મહત્વ ન સમજાવવાને લીધે શરૂઆતમાં ઝેર જેવો ભાસે છે, એ જ રીતે વિષયોમાં આસક્ત માણસોને ભગવત ભજન, ધ્યાન, સેવા આદિ સાધનોનો અભ્યાસ મર્મ ન સમજાવવાને કારણે શરૂઆતમાં વિષ જેવો લાગે છે પણ પરિણામે અમૃત જેવું છે. માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે. બળ, વીર્ય, બુદ્ધિ, ધન, ઉત્સાહ તેમજ પરલોકનો નાશ કરનારું હોવાને લીધે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થનારા સુખને પરિણામે વિષ જેવું જ કહ્યું છે. માટે એ સુખ રાજસ કહેવાયું છે. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ પરમાત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં જ અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણોથી મુક્ત હોય. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શુદ્ધોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અંતઃકરણનો નિગ્રહ કરો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને ઋજુ સ્વભાવના રાખવા,
વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ એટલે કે નિસ્વાર્થપણે સૌનું હિત વિચારીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર શાસન દ્વારા પ્રેમાળ ભાવે પુત્રની જેમ પ્રજાનું પાલન કરનારો ભાવ, આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. ખેતી, ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર, વસ્તુઓને ખરીદવી કે વેચવી વખતે તોલ, માપ કે ગણતરી કરતાં ઓછું આપવું અથવા વધારે લેવું, તેમજ વસ્તુને બદલીને કે એક વસ્તુમાં બીજી ખરાબ વસ્તુ ભેળવીને આપી દેવી અથવા સીરી લઈ લેવી તથા નફો, આડત અને દલાલી નક્કી કરીને એના કરતાં વધુ કિંમત લેવી કે ઓછી આપવી તથા જૂઠ્ઠું, કપટ, ચોરી અને બળજબરીથી કે બીજા કોઈ પ્રકારે બીજાનો હક છીનવી લેવો ઇત્યાદિ દોષો વિનાનો જે સત્યાપૂર્વક પવિત્ર વસ્તુઓનો વેપાર છે, એનું નામ સત્ય વ્યવહાર છે. આ વૈશ્યના સ્વાભાવિક કર છે. તથા સર્વે વર્ણોની સેવા કરવી શુદ્ધનું પણ સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલા માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે, એ ઉપાયને તું સાંભળ. જે પરમેશ્વરથી સંઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે, જેમ બરફ જળથી વ્યાપેલો છે, એ જ પ્રમાણે આખો સંસાર સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી વ્યાપેલો છે. એ પરમેશ્વરની પોતાની સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને, જેમ પતિવ્રતા સ્ત્રી પતિને જે સર્વસ્વ માનીને પતિનું ચિંતન કરતી પતિની આજ્ઞા અનુસાર પતિને માટે મન, વાણી, શરીરથી કર્મ કરે છે, એ જ રીતે પરમેશ્વરને જ સર્વસ્વ સમજીને પરમેશ્વરનું ચિંતન કરતા પરમેશ્વરની આજ્ઞા અનુસાર મન, વાણી અને શરીરથી પરમેશ્વરને માટે સ્વાભાવિક કર્તવ્ય કર્મનું આચરણ કરું અને કર્મ દ્વારા પરમેશ્વરનું પૂજન કરું, માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. હે કોંતે, દોષયુક્ત હોવા છતાં પણ સહજ પ્રકૃતિ અનુસાર શાસ્ત્ર વિધિથી નિયત કરવામાં આવેલા જે વર્ણાશ્રમના ધર્મ અને સામાન્ય ધર્મરૂપી સ્વાભાવિક કર્મ છે, તેમને જ અહીં સ્વધર્મ, સહજ કર્મ, સ્વકર્મ, નિયત કર્મ, સ્વભાવજ કર્મ અને સ્વભાવ નિયત કર્મ ઇત્યાદિ નામોથી ઓળખવામાં આવે છે. કર્મને ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સંઘળા કર્મો જોઈને કોઈ દોષથી મુક્ત છે. સર્વત્ર આ શક્તિરહિત બુદ્ધિ ધરાવનાર, સ્પૃહા વિનાનો તેમજ જેને અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નિષ્કર્મ સિદ્ધિને પામે છે, જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે. એ નિષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે, એ પ્રકારને હે કુંતી પુત્ર, તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ. વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર
રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેનારને પાત્ર બને છે. પછી એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે, ન કશાયની આકાંક્ષા કરે છે. એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને, જે તત્વજ્ઞાનની પરાકાષ્ઠા છે, જ્ઞાન યોગનું જે ફળ છે, તથા જે પરમાત્માના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવીને એમનામાં અભિન્ન ભાવે પ્રવેશ કરાવે છે, એ જ અહીં પરાભક્તિ જ્ઞાનની પરાનિષ્ઠા, પરમ નિષ્કર્મ સિદ્ધિ ઇત્યાદિ નામોથી કહેવાય છે. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવો પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે છે, તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાર મારામાં પ્રવેશી જાય છે. માટે પરાયણ થયેલો કર્મયોગી સંઘળા કર્મોને સદા કરતો હોવા છતાં મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે. મારો ભક્ત મારો આશ્રય લઈ સદા સંઘળા પ્રકારના કર્મો કરતો રહે તો પણ તે મારી કૃપાથી શાશ્વત અને અવિનાશી પદને પામે છે. તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ સંભાવ રૂપ બુદ્ધિ યોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થા. બધા કર્મોમાં હંમેશા મારો જ આધાર રાખ અને હંમેશા મારા રક્ષણ નીચે જ કામ કર. આ રીતે મારા ભક્તિ યોગનો આશ્રય કરી નિરંતર મારી ભાવનાવાળો થા. મારી ભાવનામાં રહીને તું મારી કૃપાથી બદ્ધ જીવનની સર્વ મુશ્કેલીઓ તરી જશે. પણ જો તું મારું નહીં સાંભળે અને મારી ભાવનાથી નહીં પણ અહંકારથી વર્તીશ તો તું નષ્ટ થઈ જઈશ. મારી આજ્ઞાનો અનાદર કરીને અહંકારને લીધે હું નહીં લડું એમ માનીશ તો તું ગેરમાર્ગે દોરાશે. તારા ક્ષત્રિય સ્વભાવ મુજબ તારે યુદ્ધમાં પરાણે જોડાવવું પડશે. હે કુંતે, અત્યારે તું મોહને વશ થઈ મારી આજ્ઞા મુજબ કર્મ કરવા ઈચ્છતો નથી, પરંતુ તારા પોતાના સ્વભાવથી પ્રેરાઈને તારે પરાણે તેમ કરવું પડશે. હે અર્જુન, સંસારરૂપ યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓમાં હૃદય પ્રદેશમાં રહે છે. હે ભારત, તું સર્વ ભાવથી તેમને જ ભગવાનના શરણે જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન પરમ ધામને પામીશ. આમ મેં તને ગૃહમાં જ્ઞાન કહ્યું છે, એનો પૂરેપૂરો વિચાર કરીને પછી તારી ઈચ્છા મુજબ કર. હવે તું મારું સર્વથી પરમ વચન ફરીથી સાંભળ. તું મને અત્યંત પ્રિય છે, તેથી હું તને તારા હિતનું કહું છું. તું નિરંતર મારું મનન કર, મારો ભક્ત થા, મારું પૂજન કર અને મને નમસ્કાર કર. એમ કરવાથી તું નક્કી મને જ પામીશ. હું તને આ વચન આપું છું, કારણ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મો છોડી તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. શોક ન કર. જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે ભગવત સેવા કરતો નથી અને જે મારો દ્વેષ કરે છે, તેને આ ગૃહ ગીતા જ્ઞાન તારે કદી પણ કહેવું નહીં. જે આ પરમ ગૃહ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ મને પામશે. ભક્તોને આ ગૃહ જ્ઞાન સમજનાર મારી સૌથી પ્રિય સેવા કરે છે.
તેથી જગતમાં એના કરતાં બીજો કોઈ સેવક મને વધારે પ્રિય નથી. તો એ જાણ, જે મનુષ્ય આપણી વચ્ચે થયેલા પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તેને મારું જ્ઞાન યજ્ઞથી પૂજન કર્યું છે એમ હું માનીશ. વળી જે મનુષ્ય દ્વેષરહિત થઈ શ્રદ્ધાથી ગીતાની માત્ર સાંભળશે તે પણ પાપ મુક્ત થશે અને જ્યાં પુણ્યાત્માઓ વસે છે તે શુભ લોક પામશે. હે પાર્થ, તું તે આ બધું એકાગ્ર ચિત્તે સાંભળ્યું. હે ધનંજય, તારા અજ્ઞાન ને મોહ હવે દૂર થશે. દૂર થયા કે નહીં? અર્જુન બોલ્યા, હે અચ્યુત, તમારી કૃપાથી હવે મારો મોહ દૂર થયો છે અને મારી સ્મૃતિ મને પાછી મળી છે. સંચયથી મુક્ત થઈને હું સ્થિર થયો છું અને તમારી આજ્ઞાનું પાલન કરીશ. સંજય બોલ્યા, આ પ્રમાણે મેં કૃષ્ણ અને અર્જુન એ બે મહાત્માઓના સંવાદ સાંભળ્યો અને અદ્ભુત બોધ સાંભળીને હું તો રોમાંચ અનુભવું છું. આ અત્યંત રહસ્યપૂર્ણ જ્ઞાન યોગેશ્વર કૃષ્ણ પોતે અર્જુનને કહેતા હતા અને વ્યાસદેવની કૃપાથી એ જ્ઞાન મેં એમના જ શ્રી મુખેથી સાંભળ્યું. હે રાજા, કૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત અને પવિત્ર સંવાદ વારંવાર યાદ કરીને ક્ષણે ક્ષણે રોમાંચિત થઈ હર્ષ પામું છું. વળી હે રાજા, કૃષ્ણનું તે અદ્ભુત રૂપ સંભાળતા મને ઘણું આશ્ચર્ય થાય છે અને ફરીથી હું હર્ષ પામું છું. જ્યાં કૃષ્ણ છે, જ્યાં શ્રેષ્ઠ બાણ વળી અર્જુન છે, ત્યાં શ્રી વિજયેશ્વર્ય, અસાધારણ સામર્થ્ય અને અચળ નીતિ છે એવો મારો અભિપ્રાય છે. ઓમ તત્સ્થિતિ. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગાશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગ નામ ષષ્ટાદશ. મોક્ષ સંન્યાસ નામનો 18મો અધ્યાય સમાપ્ત.